યુપીએલ યુનિવર્સિટી દ્વારા વૈશ્વિક શૈક્ષણિક સહયોગ અને સંશોધનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક આદાન-પ્રદાન કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો. અંકલેશ્વર શૈક્ષણિક ઉદ્યોગ ભાગીદારી અને વૈશ્વિક સંશોધન સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી યુપીએલ યુનિવર્સિટીના 6 પ્રોફેસરોએ જુલાઈ 2026 દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સંશોધન અને શૈક્ષણિક આદાન-પ્રદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડોક્ટર સ્નેહલ લોખંડવાલા, ડોક્ટર પૂર્વી નાયક, ડોક્ટર જલપા ઠક્કર, ડોક્ટર હર્ષલ પાટીલ, સમીક ભટ્ટ અને સુદીપ વાડિયાએ કાર્યક્રમ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબિલિટી, ક્લાઇમેટ એક્શન, ઇનોવેશન તેમજ ઓક્સફર્ડની ટ્યુટોરિયલ આધારિત શિક્ષણ પદ્ધતિ અંગે નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. ઓક્સફર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથેના સહયોગના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમથી પ્રોફેસરોને સંશોધન આધારિત શિક્ષણ, વિવેચનાત્મક વિચારસરણી, આંતરશાખાકીય અભ્યાસ અને નવીન શિક્ષણ પદ્ધતિઓ અંગે વૈશ્વિક સ્તરની આંતરદૃષ્ટિ મળી હતી. આ અનુભવનો ઉપયોગ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીમાં શિક્ષણની ગુણવત્તા, સંશોધન અને નવીનતા વધારવા તેમજ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યલક્ષી અને વૈશ્વિક સ્તરના શૈક્ષણિક વાતાવરણના નિર્માણમાં કરવામાં આવશે. ઓક્સફર્ડના પ્રોફેસરો દ્વારા યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે ઓનલાઈન તથા પ્રત્યક્ષ સંવાદ પણ સતત ચાલુ રાખવામાં આવ્યો છે. વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યજીવી ન્યૂઝ વાલિયા.